બાસ્પા ખાતે મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સમી તાલુકાના બાસ્પા ખાતે પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે બાસ્પાથી સિકરિયા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। બાસ્પાથી સિકરિયાને જોડતા રોડની લંબાઈ આશરે 4.5 કિલોમીટરથી વધારે છે, જ્યારે તેનો અંદાજિત ખર્ચ 660 લાખ ખર્ચે રોડ બનશે। વર્ષોની રાહ અને અનેક રજૂઆતો બાદ આજે આપણા વિસ્તાર માટે એક સુવર્ણ સવાર ઉગી છે। જે રસ્તા પર ચાલવું એક સમયે મુશ્કેલ હતું, ત્યાં હવે પ્રગતિના પૈડા દોડશે। આ રોડનું કામ આજે વિધિવત રીતે પૂજા અર્ચના સાથે શરૂ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, પાટણ જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, સિંચાઈ ચેરમેન બાબુજી ઠાકોર, પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી મફાજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશ ઠાકોર, બાસ્પા। રોડ છે અને કેટલા કરોડ? આજે ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર હંમેશા વિકાસના કામો અવિરત થઈ રહ્યા છે, ત્યારે આજે પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા ગામે બાસ્પાથી સિકરિયા રોડ 6 કરોડ 60 લાખના ખર્ચે નવીન રોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ જ રીતે આજે આ એક ગામોને જોડતો રસ્તો, એ ગામોને હંમેશા ખેડૂતોને, લોકોને મુશ્કેલીઓ પડતી હતી, એ મુશ્કેલીઓને નિવારવા માટે આજે 6 કરોડ 60 લાખના ખર્ચે બાસ્પાથી સિકરિયા રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને ટૂંક સમયની અંદર આ નવીનીકરણ રોડ તૈયાર થઈ જશે અને ગામ લોકોને પણ ખૂબ જે રોડ રસ્તાની અગવડ પડતી એની પણ સુખ અંતકારી આવશે। અને આ જ રીતે આજે આવા અનેક કામો વિકાસના અવિરત ચાલુ જ રહે છે। એટલે આજે સૌ સાથે મળી અને જે ગામની વર્ષોથી માગણી હતી એ આજે ખાતમુહૂર્ત કરીને રસ્તાને પૂર્ણ કરી છે। આનંદની વાત છે, એ આનંદની વાત એ છે કે બાસ્પાથી સિકરિયા રોડ એ વર્ષો જૂની લોકોની માંગ હતી, એટલે આજે બાસ્પાથી સિકરિયા રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। એમાં ધારાસભ્ય તરીકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે અમારે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન હેતલબેને પણ એમાં સહયોગ કર્યો છે, એટલે ખૂબ આજે પ્રભારી મંત્રીને અહીંયા અમે બધા સાથે મળીને આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે અને વહેલી તકે આ રોડ એની ક્વોલિટી ક્વોન્ટિટી જળવાઈ રહે અને એ પૂરો થાય એના માટે એ આજે ખાતમુહૂર્ત કર્યું છે અને લોકોને ખરેખર આ વર્ષો જૂની માંગ હતી એની સુવિધા મળશે અને લોકો એટલા બધા ખુશ છે કે અમારી આ ગુજરાત સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે આ વર્ષો જૂની માંગ હતી એ રોડને પૂરો કર્યો છે। આવા એક નહીં પણ અનેક રોડોના ખાતમુહૂર્ત આજે હું કરવાનો છું। અહીંયા ગુજરવાડા પણ જવાનો, વાડીલાલ ડેમનો પણ આજે એ રોડનું પણ ખાતમુહૂર્ત કરવાનો છું। અહીંયા રાધનપુરમાં હતા એ 8 કરોડનું ત્યાં પણ ખાતમુહૂર્ત કરીને આવ્યા છીએ। એટલે અનેક રોડો જે રાજ્ય સરકારે આપ્યા છે, રાજ્ય સરકારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। ભારત માતા કી જય।